પ્રશ્ન નંબર 1, સિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? જવાબમાં આવશે ઓરિસ્સામાં. પ્રશ્ન નંબર 2, રોક ગાર્ડન ક્યાં આવેલું છે? જવાબમાં આવશે ચંડીગઢ. પ્રશ્ન નંબર 3, ગ્વાલિયરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? જવાબમાં આવશે મધ્યપ્રદેશમાં આવેલ છે. પ્રશ્ન નંબર 4, સિમલા અને કુલ્લુ મનાલી કયા રાજ્યમાં આવેલા છે? જવાબમાં આવશે હિમાચલ પ્રદેશમાં. પ્રશ્ન નંબર 5, દાર્જિલિંગ કયા રાજ્યમાં આવેલું છે? જવાબમાં આવશે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. પ્રશ્ન નંબર 6, બેલુર મઠના સ્થાપક કોણ હતા? જવાબમાં આવશે સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 7, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યારે કરી? જવાબમાં આવશે 1885માં એહો હ્યુમ દ્વારા. પ્રશ્ન નંબર 8, પહેલાનો જનસંઘ પક્ષનું હાલનું નામ શું છે? જવાબમાં આવશે ભારતીય જનતા પક્ષ. પ્રશ્ન નંબર 9, આંધ્રપ્રદેશનો મહત્વનો રાજકીય પક્ષ કયો છે? જવાબમાં આવશે તેલુગુ દેશમ. પ્રશ્ન નંબર 10, અકાલી દળ કયા ધર્મના લોકોનો પક્ષ છે? જવાબમાં આવશે શીખ ધર્મનો. પ્રશ્ન નંબર 11, બિહારમાં લાલુ પ્રસાદ યાદવ નો પક્ષ કયો છે? જવાબમાં આવશે રાષ્ટ્રીય જનતા દળ. પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા પક્ષ કાર્લ માર્ક્સના સિદ્ધાંતોમાં માને છે? જવાબમાં આવશે CPT. પ્રશ્ન નંબર 13, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? જવાબમાં આવશે લોર્ડ માઉન્ટ બેટન. પ્રશ્ન નંબર 14, ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? જવાબમાં આવશે રાજગોપાલાચારી. પ્રશ્ન નંબર 15, હવાઈ દળનું તાલીમ મથક ક્યાં આવેલ છે? જવાબમાં આવશે અંબાલા, હરિયાણા. પ્રશ્ન નંબર 16, ભારતનું માન્ચેસ્ટર એટલે કયું શહેર? જવાબમાં આવશે કોઇમ્બતુર. પ્રશ્ન નંબર 17, ઊનના વસ્ત્રો બનાવવાનું પંજાબનું મોટામાં મોટું કેન્દ્ર કયું છે? જવાબમાં આવશે ધારીવાલ. પ્રશ્ન નંબર 18, કાચની બંગડીઓ માટે વિખ્યાત શહેર કયું છે? જવાબ આવશે ફિરોજાબાદ, ઉત્તર પ્રદેશમાં આવેલ છે. પ્રશ્ન નંબર 19, રમતગમતના સાધનો માટે વિખ્યાત શહેર કયું છે? જવાબમાં આવશે જલંધર, પંજાબ. પ્રશ્ન નંબર 20, તાંબાની ખાણોનું કેન્દ્ર એટલે કયું શહેર? જવાબમાં આવશે ખેતરી, રાજસ્થાન. પ્રશ્ન નંબર 21, પેનિસિલિનની ફેક્ટરી ક્યાં આવેલી છે? જવાબમાં આવશે પીપરી, મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 22, એન્જિનિયરિંગની યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જવાબ આવશે રૂડકી, ઉત્તરાખંડ. 23, સ્ટીલ ઉદ્યોગનું કેન્દ્ર ક્યાં આવેલ છે? જવાબમાં આવશે રૂરકેલા, ઓરિસ્સા. પ્રશ્ન નંબર 24, અણુભઠ્ઠીનું સ્થાન ભારતનું સ્થાન પ્રથમ ભાભા અણુ રિએક્ટર ક્યાં આવેલ છે? જવાબમાં આવશે ટોમ્બે, મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 25, રોકેટ મથક તરીકે ઓળખાય કયું શહેર છે? જવાબ આવશે થુમ્બા, કેરળ. પ્રશ્ન નંબર 26, ગોળ અને પગરખાં માટે જાણીતું સ્થળ એટલે કયું શહેર? જવાબ આવશે કોલ્હાપુર. પ્રશ્ન નંબર 27, વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલ છે? જવાબમાં આવશે ખડગપુર, પશ્ચિમ બંગાળમાં આવેલ છે. પ્રશ્ન નંબર 28, તમાકુના વેપાર માટે પ્રસિદ્ધ આંધ્રપ્રદેશનું કયું શહેર ઓળખાય છે? જવાબ આવશે ગુંટુર. પ્રશ્ન નંબર 29, પર્વતોની રાણી એટલે કયું શહેર? જવાબ આવશે ઉત્તરાખંડનું મસૂરી શહેર. પ્રશ્ન નંબર 30, ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે અને કોની યાદમાં બંધાવેલો છે? જવાબ આવશે મુંબઈમાં આવેલ છે, જ્યોર્જ ની યાદમાં બંધેલ છે. પ્રશ્ન નંબર 31, ભારતનો ઊંચામાં ઊંચો ધોધ કઈ નદી પર આવેલ છે? જવાબ આવશે જોગનો ધોધ, શરાવતી નદી પર. પ્રશ્ન નંબર 32, અણુ વિસ્ફોટના અખતરા માટે જાણીતું સ્થળ એટલે કયું શહેર? જવાબ આવશે પોખરણ, રાજસ્થાન.
પ્રશ્ન નંબર 33. મુંબઈ પાસે દરિયામાં આવેલ ખનિજ તેલનું સમુદ્ર ક્ષેત્રનું નામ શું છે? જવાબ આવશે મુંબઈ હાઈ. પ્રશ્ન નંબર 34. લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ ક્યાં આવેલ છે? જવાબ આવશે વિજય ઘાટ. પ્રશ્ન નંબર 35. મહાત્મા ગાંધીની સમાધિ ક્યાં આવેલ છે? જવાબ આવશે રાજઘાટમાં આવેલ છે. પ્રશ્ન નંબર 36. દિલ્હીમાં કુતુબ મિનાર બંધાવનાર કોણ હતો? જવાબ આવશે કુતુબુદ્દીન એબક. પ્રશ્ન નંબર 37. 21મી સદીનો તાજમહેલ એટલે દિલ્હીનું કયું મંદિર કહેવાય છે? જવાબ આવશે બિરલા મંદિર. પ્રશ્ન નંબર 38. અવકાશીય સંશોધન માટે દિલ્હીમાં બંધાવેલ વેધશાળા કઈ છે? જવાબમાં આવશે જંતર મંતર છે. પ્રશ્ન નંબર 39. શીખ સંપ્રદાયનું સૌથી પવિત્ર સ્થળ કયું છે? જવાબ આવશે સુવર્ણ મંદિર, અમૃતસર, પંજાબ. પ્રશ્ન નંબર 40. ભારતનો સૌથી ઊંચો પ્રવેશદ્વાર કયો છે? જવાબ આવશે બુલંદ દરવાજો, ફતેહપુર સિકરીમાં આવેલ છે. પ્રશ્ન નંબર 41. પથ્થરમાંથી બનેલ ભારતની સૌથી મોટી મૂર્તિ ક્યાં આવેલી છે? જવાબ આવશે કૈલાસ મંદિર, ઇલોરામાં. પ્રશ્ન નંબર 42. પ્રસિદ્ધ ચાર મિનાર ક્યાં આવેલા છે? જવાબમાં આવશે હૈદરાબાદમાં આવેલ છે. પ્રશ્ન નંબર 43. 953 બારીઓ વાળો હવા મહલ ક્યાં આવેલો છે? જવાબ આવશે જયપુરમાં. ગુજરાતમાં 1000 બારીઓ વાળો મહેલ રાજપીપળામાં આવેલ છે. પ્રશ્ન નંબર 44. સૂર્યદેવનું રથ આકારનું ભવ્ય મંદિર ક્યાં આવેલ છે? જવાબ આવશે કોણાર્કનું સૂર્ય મંદિર. પ્રશ્ન નંબર 45. સોમનાથ મંદિરનું નિર્માણ કોણે કર્યું હોવાનું મનાય છે? તો જવાબ આવશે ચંદ્રદેવે કર્યું હતું. પ્રશ્ન નંબર 47. દેલવાડાના ડેરા કયા ધર્મનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે? જવાબ આવશે જૈન ધર્મનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. પ્રશ્ન નંબર 47. દક્ષિણની દ્વારકા તરીકે દ્વારકા એટલે કયું શહેર? જવાબ આવશે ગુરુવાયુર, કેરળ. પ્રશ્ન નંબર 48. ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ ક્યાં આવેલ છે? જવાબ આવશે શક્તિ સ્થળ. પ્રશ્ન નંબર 49. શ્રવણ બેલગોડા કયા ધર્મનું પવિત્ર યાત્રાધામ છે? જવાબ આવશે જૈન. પ્રશ્ન નંબર 50. કપિલવસ્તુ કયા ધર્મનું પવિત્ર યાત્રાધામ છે? જવાબ આવશે બૌદ્ધ. પ્રશ્ન નંબર 51. હાલોલ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે પંચમહાલમાં હાલોલ તાલુકો આવેલ છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો.